હેલો, કેમ છો? શું વાલી મિત્રો મજામાં છો? વિચાર વાટિકાના નવા વિડીયોમાં આજ ખાસ વાત કરવી છે શિક્ષક મિત્રો માટે અને સાથે સાથે વાલી મિત્રોને પણ ઉપયોગી સાબિત થશે. આ વાતનો હેતુ છે કે સારો શિક્ષક જો બાળકને મળે તો બાળકનું જીવન આખું ટ્રાન્સફર થઈ જાય. વાત છે ભાવનગર જિલ્લાની. આજથી વર્ષો પહેલા એક નાનકડા દીકરાનું ધોરણ 1માં પ્રવેશ કરાવવામાં આવ્યો, એડમિશન કરાવવામાં આવ્યું. અને એ વખતે ધોરણ 1માં કોઈ દીકરાનું એડમિશન થતું, કોઈ દીકરો ભણવા બેસે, ખૂબ જ ખુશીની વાત હતી. સમગ્ર પરિવાર માટે ખુશીનો માહોલ. તો ખૂબ જ સારી રીતે દીકરાને તૈયાર કરીને શાળાએ મોકલવામાં આવે છે. દીકરો શાળાએ જાય છે અને થોડાક દિવસોમાં એ દીકરો શાળાએથી અલગ અલગ બહાના કરીને ઘરે આવવાનું કરે છે. કોઈક દિવસ કહે છે મને માથું દુખે છે, કોઈક દિવસ પેટમાં દુખે છે એવી કમ્પ્લેન કરે છે. અને એ સમયે એક પ્રથા હતી કે બાળકને કોઈ સમસ્યા સર્જાય, શિક્ષક પોતે બાળકને ઘર સુધી સાચવીને મૂકી જતા. તો શિક્ષકે પોતે જોયું કે બાળક કોઈક દિવસ માથું દુખવાની કમ્પ્લેન કરે છે, કોઈ દિવસ પેટમાં દુખાવાની વાત કરે છે. શિક્ષક એને ઘેર મૂકી જતા અને ઘરે આવીને આ બાળક નોર્મલ થઈ જતો, રમતો રમે, બહાર ફરવા જાય, કોઈ બીમારી નહીં, કોઈ તકલીફ નહીં. એના માતા પિતાને સમજાઈ ગયું કે દીકરો બહાના કરી રહ્યો છે. અને પછી સમય વીતતો ગયો અને ધોરણ 1માં જે પ્રવેશ બાળકે મેળવ્યો એ ધોરણની અંદર બાળક વર્ષ પૂરું થયું. એ બાળક ધોરણ 1માં નપાસ થયું. અને એવામાં જ વેકેશનના સમયગાળામાં એક સમાચાર આવે છે કે જે શિક્ષક હતા ધોરણ 1ના, એમની બદલી થઈ ગઈ છે. એમને બીજા ગામ નોકરી કરવા માટે જવું પડ્યું. બાળક ખૂબ જ ખુશ થાય છે અને એ શિક્ષકની જગ્યાએ એક નવપરિણીત બહેન ની ત્યાં ધોરણ 1ના શિક્ષિકા તરીકે જોબ ચાલુ થાય છે ગામની અંદર. ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ છે અને બેન ત્યાં શિક્ષિકા તરીકે ધોરણ 1ના વર્ગમાં સેવા આપવા માટે આવે છે. બેન આવે છે તો પ્રથમ નવા વર્ષની શરૂઆતમાં બેન તમામ બાળકોને બેસાડે છે. એ વખતે એમની સામે આ દીકરો પણ આવે છે જે ધોરણ 1માં નપાસ થયો હોય છે. એને બેન પોતાની પાસે બોલાવે છે, એને પૂછે છે તને એકડા કેટલા આવડે છે? ત્યારે એ દીકરો જવાબ આપે છે કે બેન મને 14 સુધી એકડા આવડે છે. એ સમય બેન એની ખૂબ જ પ્રશંસા કરે છે અને કહે છે વાહ બેટા, શું વાત છે, તને તો 14 સુધી એકડા આવડે છે. અહીં બેઠેલા બીજા બાળકોને તો એ પણ નહીં આવડતું હોય. એક કામ કર બેટા, તો આ 14 સુધીના એકડા મને બોર્ડ પર લખી દેતા. અને આ રીતે આ એક નપાસ થયેલા બાળકને એ શિક્ષિકા ખૂબ જ સપોર્ટ આપે છે અને વર્ગની અંદર નાની મોટી જવાબદારી આપીને બોર્ડ ઉપર વારંવાર બાળકને લખાણ કરવા માટે ઉભા કરે છે, જેથી એનું લેખન કૌશલ્ય સુધરે. બાળકને વાંચતા શીખવાડે છે, લેખન સુધારે છે. અને આમ કરતા કરતા એ બાળક, આ જે બહેન છે એમની પાસે શિક્ષણ મેળવીને ખૂબ જ સારી રીતે તૈયાર થાય છે. અને આજે બાળક છે ખૂબ જ ભણી ગણીને હોશિયાર થઈને વર્ષો પછી આગળ જઈને ભાવનગર વિસ્તારમાં એક પ્રખ્યાત ડોક્ટર, પીડિયાટ્રિક ડોક્ટર, બાળકો માટેનો ડોક્ટર અને સાથે સાથે ગુજરાતી સાહિત્યકાર, એક લેખક બને છે. હું વાત કરી રહ્યો છું મિત્રો ડોક્ટર I.K. વીજળીવાળા, જેમના જીવનનો અસત્ય પ્રસંગ છે. અને જીવનના આ પ્રસંગમાંથી આપણને ઘણું શીખવા મળે છે. જો આપણે શિક્ષક તરીકે હોઈએ તો આપણે બાળકને ક્યારેક ક્યારેક સ્નેહ, પ્રેમ આપવો પડે છે. સાથે સાથે આપણે આપણા કાર્યમાં ધીરજ રાખવી પડે છે. ઉતાવળે આંબા ના પાકે કહેવત છે એ મુજબ જ આપણે આપણા બાળકને કોઈ કાર્ય આપીએ, શિક્ષણ આપીએ તો આપણે ઘણી વખત એટલા બધા આતુર હોઈએ છીએ કે આપણને જે
અધ્યયન નિષ્પત્તિ અથવા તો આઉટકમ એ લેવાની બહુ જ ઉતાવળ હોય છે. આપણને ઉતાવળ હોય છે કે મેં ભણાવ્યું છે એ સામે બાળક સુધી પહોંચ્યું કે નહીં. આપણને ઉતાવળ હોય છે કે બાળક એ સમજી ગયું કે નહીં, બાળકને આવડી ગયું કે નહીં. પણ શિક્ષક મિત્રો, વાલી મિત્રો યાદ રાખજો, બધા જ બાળકની કેપેસિટી, એમની લર્નિંગ પ્રોસેસ બધું જ ડિફરન્ટ હોય છે. બધા બાળકો સમાન નથી હોતા. કોઈક ઝડપથી શીખી જાય છે, કોઈકને પ્રેમ કરવા વાળો વ્યક્તિ જીવનમાં મળે છે તો ચોક્કસ પોતાની જે ગતિ છે એ ગતિથી આગળ વધે છે અને પોતે જીવનમાં સફળ થાય છે. ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ ખૂબ જ પ્રસિદ્ધ બાળકોના ડોક્ટર છે, જે હાલમાં ભાવનગર વિસ્તારમાં સેવા આપી રહ્યા છે. એમના જીવનનો સત્ય પ્રસંગ છે, જે એમના મોઢે જ પોતે એક ઇન્ટરવ્યુમાં કહેલો છે અને અલગ અલગ સ્પીચોમાં પણ પોતે કહે છે. આપણે પણ આના પરથી શીખવા જેવું છે કે એક સારા શિક્ષક મળે તો બાળક ચોક્કસ બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, બાળક અભ્યાસમાં પણ સફળ થાય છે અને વ્યવહારિક જીવનમાં પણ બાળક સફળ થાય છે. આપણે સૌ વિચારવાની જરૂર છે કે આપણે કેવા શિક્ષક છીએ. શું આપણે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબને જે ધોરણ 1માં નપાસ થયા પછી જે શિક્ષિકા બેન મળ્યા એવા શિક્ષક બની શકીશું? શું આપણે એ શિક્ષિકા બહેને જેવો પ્રેમ અને કાળજી બાળકને લીધી અને સાથે સાથે શિક્ષણ આપ્યું એવું શિક્ષણ આપી શકીશું? આ બધી જ બાબતો આપણે ચોક્કસ વિચારવાની જરૂર છે અને આ બાબતો સાથે જો આપણે આગળ વધશું તો આપણે પણ આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ આપીશું અને આપણા બાળકો પણ સારામાં સારી પોસ્ટ પર, સારામાં સારી જગ્યાએ પહોંચશે. આભાર.